એના એમેઝોન પર જ એના આખા રેન્જર્સના બધા શેર્સ અવેલેબલ છે. એ લેટર પણ જે રીડ કરીએ ને એને જે રીતે બિઝનેસ એક ટાઈમે એના પર ઓપોઝ થતું કે આવો બિઝનેસ સર્વાઈવ જ નહીં કરી શકે. બટ અત્યારે ઈ-કોમર્સ સેક્ટરનું ગૂગલ બની ગયું છે. પ્રોફિટેબલ ઇન્ડિયામાં નહીં હોય, ઇન્ડિયામાં નથી બટ બહાર પ્રોફિટેબલ છે. મેઇન કંપની એટલે હા, પેરેન્ટ કંપની મેઇન શું કે આ પ્રોફિટેબલ લોકોનું બિઝનેસનું જે ટેકનોલોજી છે ને એના ઉપર છે. એટલે ટેકનોલોજી પર માણસનો દિમાગ બેસી ગયો ને કે આ રીતના જવાનું, આ રીતના જવાનું. અલીબાબાનો પ્રોબ્લેમ શું થયો છે, હવે આ લોકોનું શું છે, પોતાનો વેરહાઉસ નથી. આ લોકો શું કરે, બાયર અને સપ્લાયરને કનેક્ટ કરે. અલીબાબામાં પ્રોબ્લેમ શું થયો છે, ઘણા બધા ફેક સપ્લાયર હતા ને એ બધા આવી ગયા. હવે એના લીધે જે બાયરને પ્રોડક્ટ્સ મળે છે ને સબસ્ટેન્ડર્ડ મળે છે અને એના કારણે એનું નામ ખરાબ થઈ ગયું છે. અને ઇન્ડિયામાં નહીં, ઇન્ટરનેશનલી થયું છે. એમેઝોનમાં છે ને બાયર એ લોકો બરોબર ચેક કરીને પછી પ્રોડક્ટ ડિલિવરી એન્શ્યોર કરે છે અને બ્લેકલિસ્ટિંગ બી બહુ કરે છે આ લોકો એમેઝોન વાળા. એટલે અહીંયા આગળ ટ્રસ્ટ રહે છે. અને ફ્લિપકાર્ટ પણ પ્રોફિટેબલ નથી. ઓન્લી એમેઝોન ઇઝ પ્રોફિટેબલ. એની પાસેથી લે નહીં પછી સાઈટ પરથી કાઢી નાખે. હા, કેવું છે આજે તમે મોબાઈલ મંગાવો ને તો એમેઝોન શું કરે, તમારા લોકલ જે સપ્લાયર છે ને એની પાસેથી તમને આપે. તો હવે 2-4 વાર તમે કમ્પ્લેન કરો તો એ સપ્લાયર બંધ કરી દેશે. એટલે બ્લેકલિસ્ટેડ. તમે ત્યાં જશો ને તો એમેઝોન ફૂલફિલ ને લખેલું હોય જ છે. એ લોકોએ વેરીફાઈ કરેલું છે. અને આપણે જો ઇન્ડિયામાં જોઈએ તો સીસીડી જેને ટી પરથી કોફી પર જો કન્ઝ્યુમરનો બિહેવિયર ચેન્જ કર્યો ડેફિનેટલી તો સીસીડી જે તમારા જે એક્સેપ્શનલ હોય સુપરસ્ટાર જે હોય આપણે અમે તો સીસીડી માં બી જઈને ચા પીએ છે. બોલો, સીસીડીમાં બી ચાર્જ કીધેલી ડેલી પ્લાન તો જ ખરાબ એટલે હું વિચારું કે સેલ્સ કેમ નહીં ચાલતો. એસી બંધ રાખેલો આયા જગ્યાએ છે. તાનું ને કોસ્ટ કટિંગ કરી મીન્સ કે એવા કોઈ પણ કંપનીઝ કે જે કન્ઝ્યુમરનો બિહેવિયર પણ ચેન્જ કરવાની એબિલિટીઝ છે તો એવામાં પણ ઇન્વેસ્ટ કરીએ છીએ તો વેલ્થ ક્રિએટ થાય છે લોંગર પીરિયડ ઓફ ટાઈમ. નેક્સ્ટ જોઈએ એકચ્યુઅલી પેટન્ટ એન્ડ લાયસન્સ ને હું સ્ટ્રોંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ નથી કન્સિડર કરતો બીકોઝ પેટન્ટ એક્સપાયર થાય છે એના પછી કોઈ બીજું પણ એમાં એપ્લાય કરી શકે છે. જનરલી બધી ફાર્માસ કંપની 3M પાસે છે, લાયસન્સ ડેલ્ટા ક્રોપ પાસે છે. હવે ડેલ્ટા ક્રોપની વાત કરીએ તેની પાસે દમનમાં લાયસન્સ નથી, ગોવાનું લાયસન્સ છે, એને લીધે પ્રોબ્લેમ્સ એના બિઝનેસ પર આવી છે. તો જનરલી આ બધાને હું સ્ટ્રોંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ નથી કરતો. બટ આને લીધે એ લોકોને જેમાં પેટન્ટ અને લાયસન્સ મળ્યા છે એટલા પીરિયડ ઓફ ટાઈમમાં આપણે જો વર્કઆઉટ કરીએ છીએ તો વેલ્થ ક્રિએટ કરી શકાય છે. બટ એ આપણે મેઇન ફોકસ કરવાનું કે એની પેટન્ટ ક્યારે એક્સપાયર થાય છે. જો એ આપણે એમાં મિસ થઈ ગયા તો વેલ્થ એવી રીતે ડિસ્ટ્રોય બી થઈ જશે. કેમ કે કોઈ પણ પછી એન્ટર થઈ શકે છે એ માર્કેટ. 3M ઓલી સેફટી વાળી ને 3M માં સેફટી ને બહુ બધા હા ઘણી બધી. પોસ્ટ-ઇટ બી પહેલા બનાવવાનો 3M હતો. 3M હતું. 3M બહુ ઇન્ટરેસ્ટિંગ હતી સ્ટોરી. પોસ્ટ-ઇટ બનાવવાનું બહુ મસ્ત હતું. A to Z બધી વસ્તુ 3M બનાવે છે. એની પાસે મોસ્ટલી કાર એક્સેસરીઝ. હા, કાર એક્સેસરીઝ બધું જ છે. પેટન્ટ્સ છે બધી વસ્તુ. તો જનરલી એટલે આને હું એટલા માટે કન્સિડર સ્ટ્રોંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ તરીકે કન્સિડર નથી કરતો. કેમ કે જો આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે એક્સપાયર થવાનું છે અને એટલું રિસર્ચ નથી કર્યું તો એ વેલ્થ ડિસ્ટ્રોય પણ કરી શકે છે. બટ બ્રાન્ડમાં એવો એટલા પ્રોબ્લેમ્સ નથી આવતા. બ્રાન્ડ આજથી 5 વર્ષ પહેલા પણ ફેવિકોલ હતું, આજે પણ છે અને કદાચ 5 વર્ષ પછી ફ્યુચરમાં પણ રહેશે. તો એવામાં પ્રોબ્લેમ્સ નથી આવતા જનરલી. સેકન્ડ છે સ્વિચિંગ કોસ્ટ. મીન્સ ઇઝીલી સ્વિચ નહીં કરી શકતા. જેમ કે મેં મોબાઈલનું એક્ઝામ્પલ આપેલું હતું. મોટોરોલામાં મોટો રેઝર પરથી સેમસંગ પર પણ આપણે આવી શકીએ છીએ, સોનીનો યુઝ કરીએ છીએ, આઈફોન પર પણ આવી શકીએ છીએ. ઇઝીલી સ્વિચ કરી દઈશું. એમાં આપણે એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી. જેમ કે હું એક્ઝામ્પલ આપું ઓપરેટિંગ સિસ્ટમ. તો જે હેબિટ્યુએટ છે માઇક્રોસોફ્ટની OS થી, વિન્ડોઝની OS થી, તે લોકો ઇઝીલી ચેન્જ નથી કરતા. જે XP છે તો કાં તો એમાંથી અપગ્રેડ થશે, બટ જનરલી હજી પણ જોઈએ તો XP ને પણ કોઈ ચેન્જ કરવાનું એટલું જનરલી નથી કરતું. કેમ કે ડેટાની સિક્યુરિટી, સેફટી બધું જોઈ છે. તો એવા બિઝનેસ છે એની અંદર પણ ઇન્વેસ્ટ કરી શકાય કે જનરલી લોકો સ્વિચ નથી કરતા. જેમ કે બેન્કિંગમાં પણ છે, જે સોફ્ટવેર્સ હશે એટલે બેન્કિંગને જે સોફ્ટવેર સપ્લાય કરે છે એ કંપનીઝને અથવા ફિનેકર્સને, તો જનરલી કોઈ બેંક પણ એ સોફ્ટવેર ચેન્જ નથી કરતી. તો એવી કંપનીઝમાં આપણે ઇન્વેસ્ટ કરી શકાય. કેમ કે પીપલ્સ જ્યાં રિસ્ટ્રિક્ટ થશે
સ્વિચ કરતા પ્રોડક્ટ્સને. ત્યાં એને એડવાન્ટેજ છે કેમ કે કોઈ પણ આઈટી નો બિઝનેસ છે તો એનું રિપીટ સેલ્સ હાઈએસ્ટ હોય છે. ન્યૂ એક્વિઝિશન તો હશે જ પણ એનું રિપીટ સેલ્સ માંથી એના એમસી માંથી રેવન્યુ વધારે જનરેટ થાય. તો એ મેજર છે કે કોઈ ક્લાયન્ટ સ્વિચ ઇઝીલી નહીં થવું જોઈએ. અને જો એ રહી ગયું તો એનું એમસીઝ ને ફિક્સ ઇન્કમ એની રહેશે. તો એવા બિઝનેસ આઈડેન્ટિફાઈ કરવા. ન્યૂઝપેપર્સ વર્ષોથી જે ન્યૂઝપેપર રીડ થતા હશે ને એ જ થાય છે. જનરલી કોઈ પબ્લિકનું માઇન્ડસેટ એ રીતનું થઈ ગયું હોય છે કે ચેન્જ નથી ઇઝીલી કરતા. જે પહેલેથી ટેવાયેલા હોય છે એ જ રહેશે. તો એવા પણ બિઝનેસ જો આપણે સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ તો આપણે વેલ્થ ક્રિએટ કરી શકીએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમમાં હું કહું તો એમાં સ્વિચિંગ કોસ્ટ નથી, બટ જો માઇક્રોસોફ્ટમાં પણ કોઈએ ઇન્વેસ્ટ કર્યું હોય તો વેલ્થ ક્રિએટ નથી થઈ. બીકોઝ એ ટાઈમે કોઈ એવું નહીં વિચારેલું હતું કે જે પર્સનલ કોમ્પ્યુટર છે એને સ્માર્ટફોન રિપ્લેસ કરી દેશે. લોકોને એ જ હતું કે પર્સનલ કોમ્પ્યુટર જ યુએસપી છે, કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ને એમાં માસ્ટર છે. બટ અત્યારે મોબાઈલ સ્માર્ટફોન આ બધું રિપ્લેસ થઈ ગયું છે. તો એને લીધે અત્યારે પણ માઇક્રોસોફ્ટમાં 10 યર્સથી પણ જેને ઇન્વેસ્ટ કર્યું છે વેલ્થ ક્રિએટ નથી થઈ. ત્યાંનો તો અંત છે. વચ્ચે જે અપડાઉન્સ આવ્યા છે એનું બેનિફિટ ઓકે, બટ વેલ્થ ક્રિએટ લોંગ ટર્મમાં નથી થઈ. માઇક્રોસોફ્ટનો ચાર્ટ તમે જોશો એ આપણે જોવું પડે કે આ પ્રોડક્ટ્સ કેટલું સર્વાઈવ કરશે. એકચ્યુઅલી આ ત્રણેય જે છે ને ત્રણેયમાં ન્યૂઝપેપર્સ પણ જોઈએ તો સ્માર્ટફોન આવ્યા પછી ઘણાના પેપર્સ બંધ થઈ ગયા છે. ડિજિટલ ને એ તો ફ્રી થઈ ગયું છે ઓલમોસ્ટ, એટલે એ એક ચેન્જ ઓવર થઈ જાય છે. ડીટીએચમાં પણ ઘણા લોકો ઓનલાઈન મેચેસ જોઈ લે કે હોટસ્ટાર એપ ને એ બધું છે, એનું હજી આપણે ઇન્ડિયામાં પેનિટ્રેશન ઓછું છે. બટ ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે. તો એવું છે કે રૂરલ એરિયાઝમાં પેનિટ્રેટ થઈ જશે બટ અર્બનથી નીકળી જશે. ચાન્સીસ છે નીકળી તો નહીં જાય બટ ઓછું થાય. બટ ઇટ ટેક ટાઈમ્સ. હજી નિયર ફ્યુચરમાં એવું નથી દેખાતું કે કદાચ ચેન્જ થાય. બટ એ તો ઓબ્વિયસલી આ સ્વિચિંગ કોસ્ટ વાળો જે કન્સેપ્ટ છે ને એ અમુક જ જેમ કે આઈટી ના સોફ્ટવેર્સ ને એને જ રિલેવન્ટ છે. સિક્યોરિટી ને એ જ્યાં ઇમ્પોર્ટન્ટ છે બધામાં તમે સ્વિચ કરશો જ. હવે આજથી 5 વર્ષ પહેલા સેમ કન્સેપ્ટ એપ્લાય થતો હતો ટેલિકોમ કંપનીને. પછી પોર્ટેબિલિટીઝ આવી નીકળી અને આઈ થિંક ઇન્સ્યોરન્સમાં પણ પોર્ટેબિલિટીઝ આવી ગઈ છે. ઇન્સ્યોરન્સ લાઈફમાં નથી, જનરલમાં છે. જનરલમાં છે. તો મીન્સ કે એમાં પણ આ સ્વિચિંગ કોસ્ટ વાળો કન્સેપ્ટ નીકળી ગયો છે. તો એટલે બ્રાન્ડ જેવું છે એકદમ સ્ટ્રોંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે એવા બીજા એટલા આ બે જે મેં કીધા લાયસન્સ, પેટર્ન અને સ્વિચિંગ કોસ્ટ એટલા સ્ટ્રોંગ નથી. બટ જો બ્રાન્ડની સાથે આ બધું આવે છે તો આપને કન્વિક્શન વધારે સ્ટ્રોંગ થશે કે ઓકે એક સાથે બીજા બે ત્રણ બેનિફિટ્સ પણ મળી રહે છે. નેટવર્ક ઇફેક્ટ હર્ષિલને કયો સ્ટોક દેખાતો હતો? એક જ દેખાય. સ્ટોક દેખાય છે. Actually ઓર્ડર દેખાતો હોય ને. નહીં, હર્ષિલને movement બે દેખાય. આ મેં હર્ષિલને માટે જ લીધો છે. બાયસ ઇન્વેસ્ટર બેકગ્રાઉન્ડ તો વાળો વિડિયો રેકોર્ડ નહીં કરે. મસ્ત હોય. નેટવર્ક ઇફેક્ટ મીન્સ નીચે એની નીચે બી છે જીવન સાથી. ધ્યાન રાખજો ને કોઈ બી. નેટવર્ક ઇફેક્ટ નું મીનિંગ જ એ છે કે જેટલું એ નેટવર્કમાં યુઝર્સ કનેક્ટ થશે એમ એનું નેટવર્ક સ્ટ્રોંગ થશે, એનું પ્રોફિટેબિલિટી વધશે, રેવન્યુ વધશે. મીન્સ કે એચયુએલ નું નેટવર્ક જોઈએ પેન ઇન્ડિયા, રૂરલ, અર્બન બધે એચયુએલ ની પ્રોડક્ટ્સ મળશે. એના જેવું નેટવર્ક કોઈ બીજું એસ્ટાબ્લિશ નથી. એનું સ્ટ્રોંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે. તો નેટવર્ક ઇફેક્ટ પણ બાકીના જે સ્વિચિંગ કોસ્ટ અને પેટર્ન અને લાયસન્સ જે રીતે મેં બ્રાન્ડ કીધું એ રીતે નેટવર્ક ઇફેક્ટ પણ એટલું સ્ટ્રોંગ છે કે એને ઇઝીલી રૂરલમાં ઘૂસવું એક કામ છે, કારણ કે વચ્ચે છે ને ગુજરાત ગયો તો દેશમાં ને બધે ત્યારે પેલો પાણીના પાઉચ છે ને એ નતા મળતા પણ થમ્સઅપ ની બોટલ અવેલેબલ હતી. નેટવર્ક ઇફેક્ટ બહુ સ્ટ્રોંગ છે. એમ કે બીજું મહિન્દ્રા ગ્રુપનું રૂરલ પ્રેઝન્સ જબરજસ્ત છે. જો એવું ટ્રક્સ અને ટ્રેક્ટર્સ ટ્રેક્ટર ઓર્ડર્સ મહિન્દ્રા ફાઇનાન્સ ને એનું રૂરલ પ્રેઝન્સ બહુ અમેઝિંગ છે. એટલે એવું પ્રેઝન્સ અને એ નેટવર્ક ક્રિએટ કરવું ઈઝી વસ્તુ નથી. અને જો કોઈ કંપનીએ એવું ક્રિએટ કર્યું છે તો કરો એમાં ઇન્વેસ્ટમેન્ટ, વેલ્થ ક્રિએટ થશે. અને માર્કેટની ઇનએફિશિયન્સીનો બેનિફિટ લો જ્યારે માર્કેટ બહુ ખરાબ છે કોઈ રીઝન વગર અને એ તમને ચીપ વેલ્યુએશન પર મળે છે, એક એડવાન્ટેજ બેસ્ટ છે. રિટર્ન મળશે જ
એકચ્યુઅલમાં કોઈ પણ ઇન્વેસ્ટ કર્યું છે માર્કેટ ખરાબ હોય ને રિટર્ન મળ્યું જ છે કે જેટલા યુઝર્સ એના એડ થતા જશે ટ્રાન્સપોર્ટેશન નેટવર્કમાં એટલું જ એની પ્રોફિટેબિલિટી વધશે એની નેટવર્ક એટલું સ્ટ્રોંગ થશે સેમ નોકરી જીવનસાથી MCX બધામાં આ જ બેનિફિટ છે મીન્સ કે અત્યારે તો એક જ સ્ટોક એક્સચેન્જ છે જે લિસ્ટેડ છે અને એમાં પણ જેટલા યુઝર્સ વધશે એની રેવન્યુ વધતી જશે અને નોકરીને એમાં પણ આપણે જેટલા પેઇડ મેમ્બરશિપ લઈશું એટલું એને બેનિફિટ થશે મેં એક આર્ટિકલ રીડ કરેલું એમાં ફેસબુક નું નામ હતું કે ફર્સ્ટ જો પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો ચાઇના સેકન્ડ ઇન્ડિયા એન્ડ થર્ડ ફેસબુક મીન્સ કે નેટવર્ક ઇફેક્ટ વર્ચ્યુઅલ કન્ટ્રી થઈ ગઈ છે તો મીન્સ કે આ નેટવર્ક ઇફેક્ટ જ છે કે અને આઈ થિંક 5th કે 6th રેન્ક પર ટ્વિટર આવે છે મીન્સ કે એક તમે વિચારો કે વર્ચ્યુઅલ કન્ટ્રી આ નેટવર્કની ઇફેક્ટ જ એ છે કે જેટલા યુઝર્સ એમાં પણ જોઈન થતા ગયા એટલું સ્ટ્રોંગ એ બનતું તો જો એવી કોઈ કંપની આપને મળી ગઈ છે તો ઇન્વેસ્ટ કરો એમાં વેચ બનશે ફેસબુકમાં કરાય ને કરો ગુજરાતી ટેગલાઈન હતી એમાં ખબર ફેસબુક નીચે આપ ટેગલાઈન નાખે ને વી અન્ડરસ્ટેન્ડ યોર વર્લ્ડ એવી ગામની પંચાયત નહીં બટ ઈ કન્સેપ્ટ ઈ જ છે ફેસબુકનો ચાલવાનો કન્સેપ્ટ ઈ જ થયો કે તમને સીધું દેખાય છે એકચ્યુઅલ પંચાયત છે કે લોકોની લાઈફમાં શું ચાલે છે ઈ બધાને ઇન્ટરેસ્ટ છે ગઈકાલે જ એક મીટિંગ હતી એમાં ફેસબુક નું શું એપ માંથી પેલી કોઈ એક એપ છે કોરા ફેસબુકના કોઈ એમ્પ્લોય રિઝાઇન કરીને કંઈ બનાવ્યું છે કે અંદર કોરા ફેસબુક શું છે કે ફન કે પછી એના માટે છે સોશિયલ મીડિયા છે આને છે ને નોલેજ પર્પઝ થી બનાવ્યું છે તમે તમે કોઈ બી સવાલ રાખો ને કોરા QUOR ઈ સારું છે સારો લાગે છે બટ આ કેવું છે હવે આ છે ને 3% 4% માર્કેટને ટાર્ગેટ કરશે જે ઇન્ટેલેક્ચ્યુઅલી હાઈ છે ને એ બધા છે ને ઈ જ ત્યાં જશે અને આ બાકી બધા 90% એટલે બહુ મોટું માર્કેટ ફેસબુક નેટવર્ક એટલું સ્ટ્રોંગ છે ઇનફેક્ટ ઓર્કુટને નીકળવાનું પણ રીઝન ઈ જ છે ઓર્કુટ કેવું હતું તમારે એની જગ્યા પર જઈને વાંચવું પડતું હતું શું કરે છે ફેસબુકે ઉલટું કર્યું જે કરે છે બધું તમને લાવીને આપતું હતું અમે તમને દેખાય આપી દઈશું સામે ટ્વિટર નો પણ એ બેનિફિટ છે ટ્વિટર પણ છે તો અત્યારે એ જો વર્ચ્યુઅલ કન્ટ્રી બહાર આવી રહ્યું છે ફેસબુક અને ટ્વિટર મીન્સ કે આવી જો નેટવર્ક ઇફેક્ટ વાળી કોઈ કંપની મળે છે ઇન્વેસ્ટ ઇન યર્સ એકદમ બેઝિક છે આમાં કોઈ આપણે રિસર્ચ એવું કરવાની જરૂર પણ નથી આપણે કોમન સેન્સ જસ્ટ યુઝ કરીશું ને તો પણ બેસ્ટ રહે નેક્સ્ટ કોસ્ટ એડવાન્ટેજ આમાં થોડું રિસર્ચ કરવું પડે એવું છે કે ઈઝીલી ખબર નહીં પડશે કે ત્રીજું નામ જોઈને તો બહુ કરવું પડે અંબુજા સિમેન્ટ નથી કોસ્ટેડ પણ એને જે લાઇમસ્ટોન ને એને ઈઝીલી અવેલેબિલિટીઝ આખા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે ને બે લો કોસ્ટ પ્રોડ્યુસર છે વન ઇઝ અલ્ટ્રાટેક સિમેન્ટ ઇન્ડિયા શ્રી સિમેન્ટ એ બે જ છે લો કોસ્ટ પ્રોડ્યુસર મેં એક આર્ટિકલમાં અંબુજાનું પણ અંબુજા શ્રી અને અલ્ટ્રાટેક અને ACC પણ આવી આ ચારે ચારનું હતું એસીસી ને આ લોકોનો હોલસીમ ને હોલસીમ ને સેમ જ છે પ્રોપર હા સેમ જ છે અંબુજા અને ACC માં ટાટા સ્ટીલ આખી ઇન્ડસ્ટ્રીમાં સ્ટીલમાં સ્ટીફેસ્ટ સ્ટીલ મેન્યુફેક્ચરર અને રિલેક્સો નહીં સાયકલિક એટલે વધીને પાછો આવી જાય છે રિલેક્સોમાં ફૂટવેર અને જે સ્લીપર્સ અને ચપ્પલ એના જેવું ચીપ પ્રાઇસ પર કોઈને જે રીતે સલમાનને બ્રાન્ડ આવેલું ત્યાર પછી સેલ્સ પણ બૂસ્ટ અપ થયું છે અને પ્રોફિટેબિલિટી તો એની છે કેમ કે એને કોઈ ઇઝીલી કમ્પીટ નથી કરી શકવાનું બહુ લો કોસ્ટ છે એટલે કોઈ ન્યૂ એન્ટ્રન્ટ પણ થાય છે તો એને એક સ્ટાન્ડર્ડ પર મેચઅપ થતા બહુ લાંબો ટાઈમ થશે સો આ પણ એક પણ આની અંદર રિસર્ચ વધારે કરવું પડશે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ એક્ચ્યુઅલી જે સમજાયું ને પહેલા એ ઇકોનોમિક મોડ કહેવાય ખૂબ યાદ છે એટલે જો કંપનીમાં કોઈ કોમ્પિટિટિવ એડવાન્ટેજ નથી ને તે લાંબો ટાઈમ સુધી તમને રિટર્ન જનરેટ નહીં કરી શકશે થોડું નોર્મલ છે ઓકે તો રિટર્ન આપશે બટ એ પણ લાંબો ટાઈમ નહીં હશે પણ જો વાઇડ કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે મોસ્ટ છે દેન લોંગ ટર્મ માટે સર્વાઈવ થશે વેજ પણ લોંગ ટર્મ માટે જ ક્રિએટ થશે મીન્સ કે બ્રાન્ડ એવી લાવો કોલગેટ જેવી ફેવિકોલ જેવી નેસ્લે છે નેસ્લેમાં 45 નો PE ઓલવેઝ એને સસ્ટેન કર્યો છે હોય જ છે એટલે કોઈ પણ પ્રાઇસે તમે ઇન્વેસ્ટ કર્યું છે અને રિટર્ન આપ્યું છે એટલે PE 45 છે ડરીને એમાં બહુ હાઈ વેલ્યુએશન છે એવું જોવાની જરૂર નથી એને ઓલવેઝ રિટર્ન આપ્યું છે
કેમ કે એનું કોમ્પિટિટિવ એડવાન્ટેજ પણ એટલો વાઇડ છે, એને ઇઝીલી કોઈ રિપ્લિકેટ નથી કરી શકવાનું એ બ્રાન્ડને. અત્યારે આઈટીસી ની પણ એપી ને અવેલેબલ છે નૂડલ્સમાં, બટ કોઈ નામ પણ નથી લેતું એનું, ઓનલી આપણે મેગી જ માંગીએ છીએ કેમ કે એ બ્રાન્ડ છે. તો જો એવી કોઈ કંપની મળે છે, ઇન્વેસ્ટ કરો, લોંગ ટર્મમાં રિટર્ન બનશે કેમ કે એનું લોંગ ટર્મમાં રિટર્ન ઓન કેપિટલ પણ એનું એટલું હાઈ રહેશે. અત્યારે તો એને નથી ને, તો પણ આનું 30% રેવન્યુ મેગી કોન્ટ્રીબ્યુટ કરતું હતું નેસ્લેમાં, અને એટલે હવે પાછું આવી જ ગયું છે. નાઉ બિઝનેસ જોયું, જો બિઝનેસમાં આપણે કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળી ગયો બેસ્ટ, અને એની સાથે એક જો આ વેલ્યુ એડિશન થયું મેનેજમેન્ટ, તો એ પ્યોર રજનીકાંત. મીન્સ કે જો બેડ બિઝનેસ છે અને એની અંદર તો એને છે ને સારા મેનેજરની ઓલવેઝ જરૂર પડશે. જેમ કે રિયલ એસ્ટેટમાં જોઈએ તો આસિયાના છે, પોડા ડેવલપર છે, એ લોકોએ વેલ્થ ક્રિએટ કરી છે, બાકી ડીએલએફ ને બધાએ ડિસ્ટ્રક્ટ જ કરી છે. હારું ટ્રેડરના પૈસા તો કોઈ ના. તો આ જે કીધું ને એનું ઉલટું ટ્રેડર માટે સારું જ છે, કેમ કે એમાં અપડાઉન જ આવતું રહેશે. એટલે આ તમે બધું ઇગ્નોર કરો તો તમે વેલ્થ ક્રિએટ કરશો. હા, એટલે ઓપોઝિટ કરો. પછી થપ્પડ નહીં ખાય મારે કોઈ. તમે નહીં કહો, શુકાની જોડે કોમ્પિટિશન થાય જ નહીં. જેમ કે ભારતીય એરટેલનો બિઝનેસ પણ બહુ ડિફિકલ્ટ છે, ટેલિકોમ બિઝનેસ. તો એમાં સારા મેનેજર્સ છે તો એને સારી રીતે સર્વાઈવ થઈ શક્યું છે. આસિયાનામાં મેનેજર્સ સારા છે, વરુણ અને બીજા એના 2 બ્રધર્સ છે જે લોકો મેનેજિંગ કરે છે. તો આટલા ખરાબ બિઝનેસને પણ એ લોકોએ સારી રીતે વેલ્થ ક્રિએટ જનરલ પબ્લિકની કરી આપી છે, ઇન્વેસ્ટર્સની. અને કોઈ સારો બિઝનેસ છે કે એમાં મેનેજર એટલા સારા નહીં હશે ને તો પણ ચાલશે. જેમ કે એફએમસીજી બિઝનેસ લઈ લો, બ્રિટાનિયા, એચ્યુએલ, પીએનજી, જીલેટ, એને એવું મેનેજરમાં આપણે એવું સાંભળ્યું પણ નથી કે એ લોકો આટલું સારું એ લોકોએ કંઈ કર્યું છે. બિઝનેસ રૂટીન છે, કન્ઝ્યુમર ફેસિંગ છે, ચાલવાના જ છે બિઝનેસ. તો એમાં એવું કોઈ એક્સ્ટ્રા એફર્ટની જરૂર નથી. બટ જ્યારે ખરાબ બિઝનેસમાં આપણે ઇન્વેસ્ટ કરવું છે તો મેનેજર સારા હોવા બહુ જરૂરી છે. ગુડ મેનેજર શું કરશે કે એનો જે પણ કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે ને એની પાછળ જ એની અંદર ઇન્વેસ્ટ કરશે. જ્યારે બેડ મેનેજર્સ હશે ને એ કોમ્પિટિટિવ એડવાન્ટેજ હશે તો બી એને ખાલી કરી નાખે. જેમ કે ડીએલએફ વન ઓફ ધી બિગેસ્ટ પ્લેયર હતી, વેલ્થ ક્રિએટ જ નથી કરી. આઈ થિંક 1500 જેવો પ્રાઇસ ગયેલો હતો એનો, ને અત્યારે 100 રૂપિયા આવી ગયો છે. તો સસ્તો કહેવાય હવે તો, ઇન્વેસ્ટ કરાય. તો જો એક્ઝામ્પલ આપણે લઈએ ગુડ મેનેજર્સના, સિદ્ધાર્થ લાલ, આઈસર મોટરને ટર્ન અરાઉન્ડ કરવા વાળો હી ઇઝ ઓનલી. એના એવા પછી જ રોયલ એનફિલ્ડના સેલ્સમાં પિકઅપ આવ્યું. સિદ્ધાર્થ લાલ એક આર્ટિકલ છે 8 ફેનેટિક્સ ઓફ ઇન્ડિયા, 7 ફેનેટિક્સ ઓફ ઇન્ડિયા બાય પ્રોફેસર સંજય બક્ષી. હા, એમાં આ જ છે. ફેનેટિક એટલે એકદમ પાગલ પોતાના બિઝનેસ પાછળ. ચાર્લી મંગલ એને કહે છે 7. હા, એટલે એવા લોકોનો બિઝનેસ હોય ને તો પણ બહુ સારું. બહુ સારું. જેમ કે આ આચલ બેકરી સિમ્ફનીના છે, એક ટાઈમે બેંક તરફ ડિફોલ્ટ થઈ ગયેલી કંપની સિમ્ફની. આઈ થિંક 8 રૂપીસ પ્રી એડજસ્ટમેન્ટ એનો પ્રાઇસ હતો 2008 માં, અને પછી કઈ સ્પ્લિટ ને એના પછી અત્યારે 2200 જેવો પ્રાઇસ છે. ₹8 2008 માં. હા, એ પણ એના પછી તો સ્પ્લિટ આવ્યું. એટલે એનું મેઇન જે સિમ્ફનીના જે કુલર આવે છે એ એનો મેઇન બિઝનેસ હતો. એના પછી એને ડાયવર્સિફાઈ કરી, બધી બહુ મિસ્ટેક કરી, ડિફોલ્ટ થઈ ગયું. પછી એમાં એવું કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગમાં, અને એના પછી એને વેલ્થ ક્રિએટ કરી છે. અને એને બાકીના બધા બિઝનેસ સેલ ઓફ કર્યા, ઓનલી એને કુલર પર ફોકસ કર્યું. અને એને પહેલા એનું વાઇડ પ્રોડક્ટ હતું, એક માર્કેટ હતું, પછી એને ચેન્જ કર્યું, એક પ્રોડક્ટ વાઇડ માર્કેટ. અને ઈરાન, ઇરાકની જે પણ એ કન્ટ્રીઝ છે એ બધામાં તો કુલર જ ચાલે છે, અને આનું બહુ મોટું માર્કેટ છે એક્સપોર્ટમાં. ઇન્ડિયામાં બહુ ઓછું દેખાય નહીં પણ એ એરિયામાં છે ને એસી એટલું વર્ક નથી કરતું, ત્યાં કુલરથી જ એ લોકો વર્ક કરે છે. હા, તો એના લીધે એનું માર્કેટ બહુ સ્ટ્રોંગ છે ત્યાં. અને વૈભવ ગ્લોબલ, સુનિલ અગ્રવાલ, એક ટાઈમે એ પણ ડિફોલ્ટ થઈ ગયેલી કંપની, ત્યાંની છે, રાજસ્થાનની કંપની છે. એક ટાઈમે ડિફોલ્ટ થઈ ગઈ. જ્વેલરીઝ જે આવે એના બિઝનેસમાં છે. પહેલા એને ફિઝિકલ સ્ટોર્સ ઓપન કર્યા, પેન ઇન્ડિયા એનું પ્રેઝન્સ એનો ટાર્ગેટ હતો, બટ એમાં એ કોસ્ટ જ
પાસ ઓન નહીં કરી શક્યો અને એ બિઝનેસ એટલો ખરાબ રીતે થઈ ગયો, ડેટ એને એટલું વધી ગયું, એને ડેટ રિસ્ટ્રક્ચરિંગમાં એ પણ ગયું અને એ ટાઈમે ઓનલી 1 રૂપી સેલરી લઈને સુનિલ અગ્રવાલે બિઝનેસને રિવાઇવ કર્યો. જ્યારે એને એ બિઝનેસ સેલ કરવાનો એને આઈડિયા આવ્યું ને તો એને ઓક્શનિંગ સ્ટાર્ટ કર્યું. એના પરથી એને આખું નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા આવ્યો. એને અત્યારે ઓનલાઈન ઓક્શનિંગ થાય છે. યુએસ માં જે એને સારા એન્કર્સને લીધા, એટ્રેક્ટિવ એન્કર્સને, અને ત્યાંની જે ચેનલ્સ છે એમાં ઓક્શન કરે છે. હાઈએસ્ટ બિડ થી સ્ટાર્ટ કરશે, જેટલું તમારે ક્વોન્ટિટી વધશે એટલી બિડ પ્રાઇસ ઓછી આવશે અને છેલ્લે જે એની પાસે બચી જશે ને એ એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સને ફ્રીમાં આપશે, કેમ કે એની ઓલરેડી કોસ્ટ તો કવર થઈ જ ગઈ હોય છે. અને એ રીતે એને આખું રિવાઇવ કર્યો એ બિઝનેસને. 1 રૂપિયો સેલરી લીધી છે, ઓનલી 1 રૂપી. આ બધું બહુ છે. તો જો આવા મેનેજર્સ મળ્યા ને, આવા પાગલ મેનેજર, તો તમારી વેલ્થ ક્રિએટ થશે. ભલે ડિફોલ્ટ થઈ ગયો છે બિઝનેસ, તો પણ એને વેલ્થ ક્રિએટ કરી છે. તો આવા બિઝનેસ મળવા જોઈએ. એ લોકોને એની મિસ્ટેક્સ આઈડેન્ટિફાઈ થઈ જવી જોઈએ અને મિસ્ટેક્સ જો એ લોકો એલિમિનેટ કરે છે તો એ તમારો વેલ્થ ક્રિએટર બની જશે. અને આનું જ રિવર્સ માલિયા યજ્ઞેશભાઈના ફેવરિટ, કેમ કે આરકોમમાં તો યજ્ઞેશભાઈ જ કામ કરે. એટલે અનિલ અંબાણી, વિજય માલ્યા, they are like a joker. એને આ કેસનું ઢગલા પડેલા છે તો પણ એની અંદર આગે પોતે જ લગાવશે. મીન્સ કે જે મેં કીધું કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ ને જાતે જ ખલાસ કરે. તો આવા મેનેજર્સ મળે છે. યુનિટેક લઈ લો કે પછી સુઝલોન લઈ લો, DLF લઈ લો, એ બધા જ વેલ્થ ડિસ્ટ્રક્ટ કરી દી છે લોકો. મીન્સ કે સુઝલોન ની અંદર બેસ્ટમાં બેસ્ટ કોઈ કોમ્પિટિટર નહીં હતું એ ટાઈમે. લિસ્ટેડ પ્લેયર્સમાં કોઈ નહીં હતું. એની પાસે મોનોપોલી હતી, સારામાં સારો બિઝનેસ એ કરી શકે એવું હતું. બટ એના ઇગોસ્ટિક અને હાઈ એમ્બિશિયસ નેચર ખલાસ કરી નાખ્યો બિઝનેસમાં. મીન્સ કે એના કોમ્પિટિટિવ એડવાન્ટેજને જાતે જ આગ લગાવી. કોણ હતું એ? તંતી હતું. સુનિલ આપના આઈ થિંક ગુજરાતનો સુરત કે સાઈડનું એને ટેક્સટાઇલમાં હતો અને ટેક્સટાઇલ બિઝનેસમાં બી એના થયો છે. હા, કાઠિયાવાડી. ઈ જોયા આવા. તો મીન્સ કે એ આઈડેન્ટિફાઈ કરો કે આવા મેનેજર્સ આપને નહીં મળવા જોઈએ અને જો આવા મળે છે તો આપને એક્ઝિટ કરતા આવડવું જોઈએ, તો જ આપને વેલ્થ બનાવી શકશો. નહીં તો ડિસ્ટ્રક્ટ જ આવી જાય આપના પોર્ટફોલિયોને બી લાગશે. મીન્સ કે કન્ક્લુઝન એ જ છે. કન્ક્લુઝન શું આ આખા પ્રેઝન્ટેશનની કે સારો બિઝનેસ અને સારો મેનેજર મળ્યું તો રજનીકાંતની મૂવી બનશે, નહીં તો જોકરની જેમ આપનો પોર્ટફોલિયો સર્જી જશે. વાહ.